ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિંજલ પરમાર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અમદાવાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સબ્જેક્ટમાં MLIS 106 એમાં આપણે આજે યુનિટ નંબર 1 કોમ્પ્યુટર પ્રેક્ટિકલ સોફ્ટવેર એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણી લઈએ કે આપણો આ જે એકમ છે, આ જે યુનિટ છે એ ભણવાનો આપણો ઉદ્દેશ્ય શું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક નાની મોટી વસ્તુઓમાં આપણે અત્યારે કોમ્પ્યુટરની જરૂર પડતી હોય છે. એટલે કે આજનું દરેક કામ જે છે એ કોમ્પ્યુટર ઉપર થવા લાગ્યું છે. પહેલાં લોકો જેટલું કામ હાથેથી મેન્યુઅલી કરતા હતા, હવે એ દરેક કામ દરેક સંસ્થાઓમાં, દરેક યુનિવર્સિટીમાં, દરેક કોલેજોમાં અત્યારે મેન્યુઅલી જે થતું હોય છે એની બદલીમાં હવે કોમ્પ્યુટર ઉપર થઈ રહ્યું છે. એટલે કે આપણે આ એકમમાં કોમ્પ્યુટરનો ઇતિહાસ જાણીશું, એ ટેકનોલોજી કેવી રીતે શરૂઆત થઈ એ ટેકનોલોજી વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ સોફ્ટવેર શું છે અને સોફ્ટવેરમાં કયા કયા પાસાઓ હોય છે, કોમ્પ્યુટરમાં સોફ્ટવેર કેવી રીતે ઉપયોગમાં બનતું હોય છે એના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ સોફ્ટવેરના જે અલગ અલગ પ્રકાર છે એના વિશે આપણે વાત કરીશું. તેમજ ગ્રંથાલયમાં સોફ્ટવેર કેવી રીતે મદદરૂપ બને છે, એટલે કે સોફ્ટવેર આપણે જનરલ સ્ટડીઝ પહેલાં ભણીશું, ત્યારબાદ ગ્રંથાલયમાં સોફ્ટવેરની મદદથી તેમજ કમ્પ્યુટરની મદદથી આપણે કયા કયા કામ કરતા હોઈએ છીએ એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. કમ્પ્યુટર સાયન્સમાં કમ્પ્યુટર એટલે તેનો આવિષ્કાર, ગોઠવણ, કાર્યપદ્ધતિ અને એપ્લિકેશનને આવરી લેવું. એટલે કે કોમ્પ્યુટર એટલે એવી એક સિસ્ટમ છે કે કોઈપણ પ્રકારની એપ્લિકેશનને આપણે આવરી લેતા હોઈએ છીએ. માહિતી ટેકનોલોજી એક એવી પદ્ધતિ છે કે જે લોકો પોતાની માહિતીને સમજવા તેમજ સાંભળવા માટે કરતા હોય છે. એટલે કે જે પણ આપણે અગાઉ જોયું હતું કે ઇન્ફોર્મેશન એરા જે ચાલી રહ્યો છે એમાં ડે બાય ડે આપણને ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય છે. તો એ જે ઇન્ફોર્મેશન છે એને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ અત્યારના જમાનામાં જોઈએ છીએ. ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી, કમ્પ્યુટિંગ, નેટવર્કિંગ અને ટેલિકમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારની જે ટેકનોલોજી છે એનો યુઝ કરી અને આપણે ઇન્ફોર્મેશનને કેવી રીતે આગળ ડિસેમિનેટ કરીએ છીએ એ આપણે અત્યારે જોઈએ છીએ. કોમ્પ્યુટર અત્યારે ઘર, ઓફિસ, કોલેજીસ, લાઇબ્રેરી, યુનિવર્સિટી, નર્સિંગ હોમ્સ હોય, હોસ્પિટલ્સ હોય, બિઝનેસીસ હોય કે કોઈપણ પ્રકારની પ્રાઇવેટ કંપની હોય, એરપોર્ટ હોય, તમે જુઓ છો અત્યારે દરેક જગ્યાએ કોઈ પણ સંસ્થાઓ હોય, નાની એવી સંસ્થાથી લઈને મોટામાં મોટી યુનિવર્સિટી, દરેક જગ્યાએ આપણને કોમ્પ્યુટર્સ જોવા મળતા હોય છે. કારણ કે અત્યારની જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇરા છે એમાં આપણે દરેક કામ કોમ્પ્યુટરના ઉપયોગથી જ કરતા હોઈએ છીએ. હવે કોમ્પ્યુટરનો આવિષ્કાર કેવી રીતે થયો? સૌપ્રથમ આ કોમ્પ્યુટરની શોધ કેવી રીતે થઈ, તેમજ આ જે કોમ્પ્યુટર છે એની શોધ કરી ત્યારબાદ તેનો ઉપયોગમાં લેવાની જે આખી એક પ્રોસેસ છે એ કેવી રીતે આવી એના વિશે આપણે માહિતી મેળવીશું. કોમ્પ્યુટર એક પ્રકારનું ગાણિતિક એરેથમેટિકલ ઓપરેશન કરવા માટેનું એક સાધન છે. એટલે કે આપણે કોઈપણ પ્રકારના જે એલ્ગોરિધમ્સ છે, જેમ કે સરવાળા, બાદબાકી હોય, એરેથમેટિકલ લોજિકલ યુનિટ્સ હોય, તો આ બધાની ગણતરી ઝડપથી કરવા માટેનું એક પ્રકારનું સાધન છે. તો ખાસ તો કોમ્પ્યુટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઝડપી અને ચોક્કસ ગણતરી કરવાની હોય તો એના માટે આ કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કોમ્પ્યુટર જે છે એ એક પ્રકારનું ઝડપી યુનિટ છે. એટલે કે કોઈપણ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે, કોઈપણ પ્રકારનું કેલ્ક્યુલેશન જે છે જે તમારે કરવાનું હોય તો તમે કોમ્પ્યુટરમાં એ ડેટા ઇનપુટ કરો છો તો તમને રિઝલ્ટ વિધિન ધ સેકન્ડ મળી જતું હોય છે. અત્યારે જેમ કે આપણે આગળ જોઈશું કે કોમ્પ્યુટરમાં MS વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, તો એ બધાનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની જે માહિતી જે છે આપણે તૈયાર કરવી હોય તો ઝડપથી કરી શકીએ છીએ. જે પ્રોગ્રામ યુઝર દ્વારા આપવામાં આવેલ ઇનપુટને પ્રોસેસ કરીને ઇનપુટ મુજબનું આઉટપુટ આપે છે. એટલે કે કોમ્પ્યુટર એક એવા પ્રકારની પદ્ધતિ છે, એવા પ્રકારનું સાધન છે કે જે યુઝર્સ હોય, એટલે કે આપણે એક યુઝર્સ છીએ અને આપણે જે ઇનપુટ ડિવાઇસીસ છે એ ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીને
જે પણ પ્રોસેસ ડેટા કરીએ છીએ કોમ્પ્યુટરમાં એડ કરીએ છીએ, કોમ્પ્યુટર એ ઇનપુટ ડેટાને સમજી અને આપણને જે પ્રકારનું આઉટપુટ જોઈએ છે એ આપણને પ્રોવાઈડ કરતું હોય છે. કમ્પ્યુટરમાં ખાસ હાર્ડવેર અને સોફ્ટવેર બે હોય છે. એના ડિવાઇસીસ આપણે કહી શકીએ. હાર્ડવેરમાં CPU હોય છે, માઇક્રોચિપ્સ, માઇક્રો સર્કિટ્સ, કીબોર્ડ, મોનિટર તેમજ માઉસ, આ બધી જે છે એ હાર્ડવેર ડિવાઇસીસ છે. હાર્ડવેર ડિવાઇસ એટલે એવી ડિવાઇસ કે જે કોમ્પ્યુટરની બહાર હોય છે, જેને આપણે યુઝ કરીએ છીએ, જે આપણે જાતે ચલાવવાની હોય છે, જેનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના ઇનપુટ કોમ્પ્યુટરમાં એડ કરીએ છીએ. આ વિવિધ પ્રકારના ઇનપુટ જે આપણે એડ કરીશું કોમ્પ્યુટરમાં એ કીબોર્ડના ઉપયોગથી કરીશું, માઉસના ઉપયોગથી કરીશું, અથવા તો CPU દ્વારા હાર્ડ ડિસ્કથી આપણે એમાં ડેટા પ્રોવાઈડ કરીશું. ત્યારબાદ માઉસ, પ્રિન્ટર, મોડેમ, સ્કેનર, ડિજિટલ કેમેરા કાર્ડ્સ, આ બધી અન્ય ડિવાઇસીસ છે. એ બધી આઉટપુટ ડિવાઇસીસ છે. હાર્ડવેર જે છે એમાં પણ બે પ્રકારની ડિવાઇસ છે, એક ઇનપુટ ડિવાઇસ છે અને એક આઉટપુટ ડિવાઇસીસ છે. ઇનપુટ ડિવાઇસ એટલે એ ડિવાઇસીસ કે જેનાથી આપણે ડેટા કોમ્પ્યુટરમાં ઇનપુટ કરીએ છીએ, અને આઉટપુટ ડિવાઇસીસ એટલે કે આપણે જે ડેટા ઇનપુટ કર્યો છે એમાંથી આપણને જે આઉટપુટ મળી રહ્યો છે એ બધી આઉટપુટ ડિવાઇસીસ છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કીબોર્ડ છે, તો કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસીસ છે. કેવી રીતે કે આપણે કોઈપણ પ્રકારના જેમ કે MS વર્ડ્સ છે તો એમાં કોઈપણ પેરેગ્રાફ લખવો છે તો લખવા માટે તમે શેનો ઉપયોગ કરશો? કીબોર્ડનો ઉપયોગ કરશો. એ કીબોર્ડનો ઉપયોગ કર્યા પછી તમે MS વર્ડમાં બધું ટાઈપ કરી દીધું, તમારે જે પેરેગ્રાફ લખવાનો છે એ તમે લખી દીધો. ત્યારબાદ એની તમારે પ્રિન્ટ જોઈએ છે, તો એ જ્યારે તમે પ્રિન્ટ આપો છો તો એ પ્રિન્ટ તમને શેના માધ્યમથી મળશે? પ્રિન્ટરના માધ્યમથી મળશે. તો પ્રિન્ટરના માધ્યમથી તમને એની પ્રિન્ટ મળી રહી છે, એટલે કે એ જે તમે સોફ્ટ કોપીમાં જે લખ્યું છે એ તમને હાર્ડ કોપીમાં મળવા જઈ રહ્યું છે, તો એ તમને પ્રિન્ટરના માધ્યમથી મળશે. તો જે પ્રિન્ટર જે છે એ તમને આઉટપુટ પ્રોવાઈડ કરી રહ્યું છે. કીબોર્ડ દ્વારા તમે ઇનપુટ એડ કરી રહ્યા છો. ઓકે, સૌપ્રથમ આપણે જોઈએ કે કમ્પ્યુટર જે શરૂઆત જે છે એની જનરેશન 1 એટલે કે પહેલી જે જનરેશન હતી એ વેક્યુમ ટ્યુબ તરીકે ઓળખાતી હતી, જેનો સમયગાળો 1946થી લઈ 1953 સુધીનો હતો. આ જે સમયગાળામાં છે ને વેક્યુમ ટ્યુબ એટલે કે એક જે મોટો રૂમ હોય એમાં મોટા મોટા કમ્પ્યુટર સ્ટોર કરવામાં આવતા હતા, અને એવા કમ્પ્યુટર એ લાર્જ સ્કેલ કોમ્પ્યુટર તરીકે ઓળખાતા હતા. લાર્જ સ્કેલ કોમ્પ્યુટર એટલે કે બહુ જ મોટા સાઇઝમાં કોમ્પ્યુટર હતા કે જે આખા એક રૂમ જેટલી સ્પેસીસ ઓક્યુપાય કરી દેતા હતા. શરૂઆતમાં આ વેક્યુમ ટ્યુબનો ઉપયોગમાં કેવું હતું કે એની જે સ્પેસ છે એ વધારે હતી પણ ઉપયોગ ઓછો હતો, એટલે કે એમાંથી જે મળતું આઉટપુટ હતું એ ઓછું મળતું હતું, પરંતુ એની જે સ્પેસ જે ઓક્યુપાય કરતા હતા જે કોમ્પ્યુટર્સ એ વધારે હતા. ત્યારબાદ એમાંથી સેકન્ડ જનરેશન આવી અને એનો સમયગાળો 1953થી 1964 સુધીનો હતો. એ સમયગાળા દરમિયાન જે કોમ્પ્યુટર્સ આવ્યા એને આપણે ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખતા હતા. આ જે કોમ્પ્યુટર્સ છે એ વેક્યુમ ટ્યુબની કમ્પેરમાં થોડા નાની સાઇઝના હતા અને એમાં આઉટપુટ આપવાની ક્ષમતા પણ જે ફર્સ્ટ જનરેશન હતી એના કરતાં પણ વધારે હતી. ત્યારબાદ જે થર્ડ જનરેશન આવી એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ તરીકે ઓળખવામાં આવતી હતી. એનો સમયગાળો 1964થી લઈ 1980 સુધીનો હતો. ત્યારબાદ ચોથી જનરેશન માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખવામાં આવી, તેનો સમયગાળો 1978થી ચાલતો હતો. અત્યારે હાલમાં આપણે જોઈએ તો આપણે અત્યારે કોમ્પ્યુટરની 5th જનરેશન યુઝ કરીએ છીએ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે અત્યારે જોઈએ છીએ કે ડે બાય ડે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કોઈ પણ નાનામાં નાની સપોઝ કે તમારે કોઈ ઇમેજ બનાવવી છે, કોઈ તમારે ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવો છે, તો વિધિન ધ સેકન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તમને એ વેલ પ્રોપર મેનરમાં તેમજ ડિઝાઇન કરેલું તમને દરેક વસ્તુ મળી જતું હોય છે. તો કોમ્પ્યુટરની આ જે જનરેશન છે એ હજુ આગળ જશે અને એ એઆઈ ડેવલપથી ઘણી આગળ જઈ અને જે લોકો છે જે યુઝ કરશે એ ધીમે ધીમે એ કોમ્પ્યુટરની કદાચ આપણને 6th જનરેશન પણ મળી શકે છે. અત્યારે હાલમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટરના ઇરામાં ચાલી રહ્યા છીએ. કોમ્પ્યુટર પ્રાયોગિક સોફ્ટવેર. આપણે કોમ્પ્યુટરમાં હાર્ડવેર વિશે વાત કરી, કયા પ્રકારના હાર્ડવેર હોય છે, ઇનપુટ ડિવાઇસીસ હોય છે, આઉટપુટ ડિવાઇસીસ હોય છે. હવે આપણે એમાં સોફ્ટવેર વિશેની વાત કરીએ. તો સોફ્ટવેર શું છે? તો કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એક પ્રકારનો પ્રોગ્રામ છે, એક પ્રકારના સૂચનાઓનો સમૂહ છે. એટલે કે આપણે ઇનપુટ ડિવાઇસથી કોઈપણ ઇનપુટ્સ આપણે કોમ્પ્યુટરમાં એડ કર્યો, પરંતુ જ્યાં સુધી
એ કોમ્પ્યુટરને કોઈપણ પ્રકારના સૂચનો નહીં મળે, કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રક્શન કે કેવી રીતે કામ કરવાનું છે એ ઇન્સ્ટ્રક્શન નહીં મળે ત્યાં સુધી કોમ્પ્યુટર આગળ કામ કરી શકતું નથી. તો આ જે ઇન્સ્ટ્રક્શન જે પ્રોવાઈડ કરે છે એ સોફ્ટવેર છે. કેવી રીતે કામ કરવાનું છે એ ઇન્સ્ટ્રક્શન આપણને સોફ્ટવેર થ્રુ કોમ્પ્યુટરને મળતા હોય છે. તો સોફ્ટવેર એક પ્રોગ્રામ અથવા તો સૂચનાઓનો સમૂહ છે જેનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટરની જરૂરિયાત રહેતી હોય છે, કેમ કે કોમ્પ્યુટરની ઉપયોગ કરવા માટે સોફ્ટવેરની જરૂરિયાત આપણને પડે છે. એના વગર આપણે આગળ કામ નથી કરી શકતા. ઘણા પ્રકારના એપ્લિકેશન્સ માટે વિવિધ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ રહેતા હોય છે. હવે સોફ્ટવેરમાં પણ બે પ્રકારના સોફ્ટવેર છે, એક સિસ્ટમ સોફ્ટવેર છે અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર છે. તો સિસ્ટમ સોફ્ટવેર એક પ્રોગ્રામ અથવા તો ફાઇલ છે કે જેમાં તમે તમારા કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમને બનાવવાનું કામ કરો છો. તો ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે સિસ્ટમ સોફ્ટવેરની તમારે જરૂર પડતી હોય છે. સિસ્ટમ ફાઇલ્સમાં ગ્રંથાલયના કાર્યો, સિસ્ટમ સેવાઓ, પ્રિન્ટરના ડ્રાઈવર્સ અને હાર્ડ ડ્રાઈવ સિસ્ટમ પ્રેફરન્સ અને કોન્ફિગરેશન ફાઇલનો સમાવેશ થાય છે. જ્યારે સિસ્ટમ સોફ્ટવેર સામાન્ય કક્ષાએથી ચાલુ કરવામાં આવે છે તો તેને લો લેવલ સોફ્ટવેર કહેવામાં આવે છે, જે યુઝર જનરેટેડ કરે છે અને ઓપરેટિંગ સિસ્ટમને હાર્ડવેર સાથે જોડવા પ્રયત્ન કરે છે. સિસ્ટમ સોફ્ટવેરને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે સિસ્ટમ સોફ્ટવેર જે છે એ યુઝર દ્વારા જનરેટ થતો યુઝર ઇન્ટરફેસ જનરેટ કરતા હોય છે અને આ જે સિસ્ટમ સોફ્ટવેર છે એને 3 ભાગમાં આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. સિસ્ટમ સોફ્ટવેરમાં સામાન્ય કક્ષાથી લઈ લો લેવલના જેટલા પણ અલગ અલગ લેવલ કહીએ એ રીતે એમને પણ ડિવાઈડ કરવામાં આવતા હોય છે. ફર્સ્ટ છે સિસ્ટમ મેનેજમેન્ટ સોફ્ટવેર. તો કે આ જે સોફ્ટવેર છે એ કમ્પ્યુટરના હાર્ડવેરને જોવાનું કામ કરે છે, જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવાનો થતો હોય છે, જેમાં ડોસ, વિન્ડોઝ, યુનિક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે સિસ્ટમ ડેવલપમેન્ટ સોફ્ટવેર. આ જે પ્રકારના સોફ્ટવેર સિસ્ટમ છે એ એપ્લિકેશન સોફ્ટવેર બંનેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આ જે સોફ્ટવેર છે એ માત્ર સિસ્ટમ સોફ્ટવેર માટે યુઝ નથી થતા, પરંતુ એપ્લિકેશન સોફ્ટવેર માટે પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, જેમાં લેંગ્વેજ ટ્રાન્સલેશન, એપ્લિકેશન જનરેટર અને CASE ટૂલ્સનો સમાવેશ થતો હોય છે. સિસ્ટમ સોફ્ટવેર યુટિલિટી એટલે કે આ એ સોફ્ટવેર છે કે જેમાં ફાઇલ મેનેજમેન્ટ, કેપેસિટી, ડેટા કમ્પ્રેસર, વાયરસ ડિટેક્શન અને ટેક્સ્ટ એડિટિંગ જેવા કાર્યોનો ઉપયોગ થતો હોય છે. એટલે કે જેમ કે તમારે કોઈ ડેટાનું કમ્પ્રેશન કરવું છે, કોઈ વાયરસ ડિટેક્ટ કરવાનું છે, કોઈ ટેક્સ્ટ એડિટ કરવાનું, એડિટિંગ, ડિલિટેશન અથવા તો કોઈપણ પ્રકારનું કમ્પ્રેશન, આ પ્રકાર તમારી જે ફાઇલમાં જે કામ કરવાનું થતું હોય છે તો એ તમારે સિસ્ટમ સોફ્ટવેર યુટિલિટી દ્વારા થતું હોય છે. તો આ જે હતા એ 3 સિસ્ટમ સોફ્ટવેરમાં પાર્ટ હતા. હવે આપણે જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એટલે એપ્લિકેશન અથવા તો એપ, જે એક પ્રકારનું કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે અમુક ખાસ પ્રકારના કાર્યો કરવા માટે બનાવવામાં આવતું હોય છે. એપ્લિકેશન સોફ્ટવેર એ ખાસ કરીને કોઈપણ સંસ્થા અથવા તો એપ્રેન્ટાઇઝ, એકાઉન્ટન્ટ સોફ્ટવેર, કોઈ ઓફિસ સ્ટડી માટે, ગ્રાફિક સોફ્ટવેર, આ બધા એના મીડિયા પ્લેયર છે. એટલે કે કોઈ પણ એક ચોક્કસ હેતુ માટે થઈ અને જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવતા હોય છે એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. આપણે જેમ કે લાઇબ્રેરીમાં અત્યારે જોઈએ છીએ કે લાઇબ્રેરીના કામ માટે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે, ત્યારબાદ રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર હોય, પ્લેગિયરિઝમ ચેકિંગ સોફ્ટવેર હોય, તો આ બધા એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ છે. જેમ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે તો એમાં ખાસ કરીને લાઇબ્રેરીને લગતો જે પણ કામ હોય, જેમ કે લાઇબ્રેરીનું બુકનું ઇસ્યુ રિટર્ન કરવાનું છે, બુક એક્વિઝિશન છે એને આપણે એડ કરવાની છે, અથવા તો કોઈ બુક ડિલીટ કરવાની છે, ત્યારબાદ મેગઝીનની એન્ટ્રી કરવાની છે, મેમ્બર એડ કરવાના છે, તો આ બધું લાઇબ્રેરીને લગતું કામ છે. તો જે લાઇબ્રેરીને લગતા એક ખાસ ઉદ્દેશ માટે થઈને જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે તો એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહેતા હોઈએ છીએ. અત્યારે જોઈએ છે કે લાઇબ્રેરીમાં ખાસ કરીને SOL 2.0 જે યુનિવર્સિટી તેમજ કોલેજ લાઇબ્રેરીમાં યુઝ થતું હોય છે, અને બાકી જેમ કે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીઓ હોય છે તો તેમાં આપણે કોહા સૌથી વધારે યુઝ થતું જોવા મળતું હોય છે. તો આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. એવી જ રીતે જેમ કે કોઈના રેફરન્સીસ આપણે એડ કરવાના છે, રેફરન્સીસ એનાથી બિબ્લોગ્રાફી બનાવવાની છે, કોઈ સાઇટેશન તૈયાર કરવાના છે, તો એના માટે જે ખાસ તૈયાર કરવામાં આવે છે રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર, તો એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે કોઈ ખાસ પ્રકારના ચોક્કસ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવતા હોય છે એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એપ્લિકેશન્સ એક એવો પ્રોગ્રામ છે કે જે લોકોને અમુક પ્રવૃત્તિ કરવામાં મદદ કરતો હોય છે.
આથી તૈયાર કરવામાં આવતી એપ્લિકેશન એ પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે. એટલે કે જે પણ એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરવાનો છે એ કોઈને કોઈ પ્રવૃત્તિઓ પર આધારિત છે. જેમ આપણે વાત કરી કે લાઇબ્રેરીમાં જે કામ કરવાનું છે એના આધારે સોફ્ટવેર તૈયાર કરવાનું છે. તો એ જે એક્ટિવિટી છે, એ જે પ્રવૃત્તિ છે એને પહેલાં ધ્યાનમાં રાખવાની છે. શું કામ કરવાનું છે એના આધારે એ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને ટોટલી જે એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરીએ છીએ એ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી એમાં અમુક મોડ્યુલ્સ એડ કરવામાં આવે છે. ત્યારબાદ એ મોડ્યુલ્સ કેવી રીતે ઇઝીલી યુઝર્સ સમજી શકે છે એ રીતે રાખવામાં આવે છે. અને એની સાથે જે સ્ટાફ જે છે જેને યુઝ કરવાનું છે સોફ્ટવેર એને પણ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય એ રીતે એના પ્રોટોકોલ્સ, એના ફીચર્સ અને મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવતા હોય છે. સામાન્ય હેતુ માટેના એપ્લિકેશન સોફ્ટવેર. હવે જેવી રીતે સિસ્ટમ સોફ્ટવેરના 3 પ્રકાર હતા એવી રીતે એપ્લિકેશન સોફ્ટવેરના 2 પ્રકાર છે. એક તો સામાન્ય પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર હોય અને બીજા ખાસ પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર હોય. સામાન્ય જે પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર છે એ કોઈ સંસ્થા કોઈ કોમ્પ્યુટરની ખરીદી કરે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમની સાથે તેને અમુક એપ્લિકેશન સોફ્ટવેર પણ ખરીદવા પડે છે. સામાન્ય પ્રકારના જે કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે વર્ડ પ્રોસેસિંગ, ડેટાબેઝ મેનેજમેન્ટ, સ્પ્રેડશીટ વગેરે. વર્ડ પ્રોસેસર, ડેટાબેઝ મેનેજમેન્ટ પેકેજ, સ્પ્રેડશીટ વગેરે સામાન્ય હેતુ માટેના એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ગણવામાં આવે છે. એટલે કે જ્યારે પણ એક યુઝર છે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન છે કે યુનિવર્સિટી છે એ જે કોમ્પ્યુટરની ખરીદી કરે છે તો ત્યારે અમુક એવા જે સોફ્ટવેર હોય છે જે બાય ડિફોલ્ટ એમને કમ્પ્યુટરના ખરીદી સાથે એની અંદર ઇનબિલ્ટ મળી જ જતા હોય. જેમ કે માઇક્રો પ્રોસેસિંગ સોફ્ટવેર હોય એમાં વર્ડ પ્રોસેસિંગ આવી ગયું, ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર આવી ગયા, એમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, એક્સેલ્સ, પ્રોસેસિંગ વર્ડ્સ એ બધું જ ઇનબિલ્ટ એમને ખરીદવું પડતું હોય છે. તો એ બેઝિક છે જે સામાન્ય તમારે કોમ્પ્યુટર ચલાવવા માટે જરૂર પડતા હોય છે. તો એના વગર તમે કોમ્પ્યુટરમાં આગળ કંઈ પણ કામ નથી કરી શકતા. જેમ કે વર્ડ પ્રોસેસિંગ છે તો તમારે કોઈ લેટર ટાઈપ કરવો છે તો એના માટે તમારે વર્ડ પ્રોસેસિંગની જરૂર પડે છે. તમારે કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે તો તમને પાવરપોઈન્ટની જરૂર પડશે. અથવા તો તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવું છે, કોઈ બિલ બનાવવું છે તો તમારે એક્સેલની જરૂર પડશે. તો આ જે બેઝિક જે તમારા કોમ્પ્યુટર ચલાવવા માટે અથવા તો તમારું કામ કરવા માટેના જેટલા પણ આ જે આઉટપુટ્સ છે એ તમને બાય ડિફોલ્ટ કમ્પ્યુટર જ્યારે ખરીદો છો તો એની સાથે તમારી ઇનબિલ્ટ આવી જતા હોય છે. બીજું છે ખાસ હેતુ માટેના એપ્લિકેશન સોફ્ટવેર. તો આ જે સામાન્ય હેતુ માટેના એપ્લિકેશન સોફ્ટવેરને બાદ કરતા એટલે કે વર્ડ પ્રોસેસિંગ, ડેટાબેઝ મેનેજમેન્ટ, સ્પ્રેડશીટ એને બાદ કરતાં જેટલા પણ અમુક ખાસ હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે અથવા તો ઉપયોગમાં લેવામાં આવે છે તો તેને ખાસ હેતુ માટેના એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે એક્ઝામ્પલ જોયું કે લાઇબ્રેરીમાં આપણે સ્પેશિયલ આપણા ઉપયોગ માટે થઈ અને આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરીએ અથવા તો રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરીએ અથવા તો યુનિવર્સિટી લેવલે વિદ્યાર્થીઓના PhD થીસીસ અથવા તો ડિઝર્ટેશનના પ્લેગિયારિઝમ ચેકિંગ માટે આપણે પ્લેગિયારિઝમ ચેકિંગ સોફ્ટવેર તૈયાર કરીએ. તો આ એક ખાસ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતા હોય છે. તો આ 2 થયા આપણા એપ્લિકેશન સોફ્ટવેર. એમાં પણ એક સામાન્ય જે છે જે કમ્પ્યુટરની ખરીદી સાથે તમને ઇનબિલ્ટ મળી જાય છે અને બીજા જે છે એ ખાસ પ્રકારના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવતા હોય છે. હવે સોફ્ટવેર અને ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાં આપણે અત્યાર સુધીમાં જોયું કે જે કોમ્પ્યુટર છે એમાં આપણને દરેક પ્રકારના સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર, ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ એ બધું મળી જતું હોય છે. પરંતુ લાઇબ્રેરીમાં સોફ્ટવેર કેવી રીતે ઉપયોગમાં બને છે એની હવે આપણે વાત કરીશું. તો કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રંથાલય એટલે સોફ્ટવેર તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્ત્રોતોનું ભંડાર જેમાં મુદ્રિત, અમુદ્રિત, લખાયેલા પહેલાંના લેખો, ક્લાસ અને અમુક ખાસ પ્રકારના સ્ત્રોતોનો સમાવેશ થાય છે. એટલે કે લાઇબ્રેરીમાં સોફ્ટવેર એટલે કે શું તો કોઈ પણ પ્રકારના જે પણ આપણા ડોક્યુમેન્ટ છે એને ક્યાંક ને ક્યાંક આપણે સ્ટોર કરવા, એ પણ ડિજિટલ ફોર્મમાં. કારણ કે લાઇબ્રેરીમાં જેટલું પણ કલેક્શન છે એ બધું પ્રિન્ટેડ મીડિયા હોય અથવા તો તમને કેસેટ ફોર્મમાં મળી જાય અથવા કોઈ પિક્ચર ફોર્મમાં મળી જાય, CD હોય, DVD હોય. પરંતુ આ બધું જ જેટલું પણ ડોક્યુમેન્ટ છે એને આપણે ડિજિટલાઇઝ કરીએ અથવા તો સોફ્ટવેરમાં એડ કરીએ. તો આ જ બેઝિક મિનિંગ છે લાઇબ્રેરીમાં સોફ્ટવેરનો. લાઇબ્રેરીમાં સોફ્ટવેર એટલે જેટલું પણ કલેક્શન છે આપણને ડિજિટલ ફોર્મમાં અવેલેબલ મળી જાય. એમાં ડેટા લિંક એટલે કે કોઈપણ પ્રકારના પ્રોગ્રામને લિંક અથવા તો પ્રોસેસ કરવા માટે લાઇબ્રેરી ખૂબ જ જરૂરી છે. મેમરી શેરિંગ લાઇબ્રેરીના કોડની પ્રક્રિયા અથવા તો ડિસ્ક ઉપર મેમરીમાં શેર કરી શકાય છે.
ડાયનામિક લિંકિંગ, એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું હોય ત્યારે ડાયનામિક લિંકનો ઉપયોગ થતો હોય છે, જેમાં લાઇબ્રેરી દ્વારા ઓબ્જેક્ટ તૈયાર કરી અને એનો પ્રોગ્રામ શેર કરવામાં આવે છે. ડિજિટલ લાઇબ્રેરી માટે યોગ્ય ટેકનોલોજી અને યોગ્ય સોફ્ટવેરની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે અત્યારે લાઇબ્રેરીમાં કોઈપણ પ્રકારનું તમારે ડિજિટલાઇઝેશન કરવું છે તો ડિજિટલાઇઝેશન માટે ડિજિટલ લાઇબ્રેરીની સાથે સાથે કઈ ટેકનોલોજીને કયા સોફ્ટવેરનો ઉપયોગ કરશો એ ખૂબ જ જરૂરી છે. લાઇબ્રેરીના ઘણા કાર્યો સોફ્ટવેર આધારિત કરવાથી લાઇબ્રેરીમાં સમયનો બચાવ થાય છે, તેમજ મેન પાવરનો ઉપયોગ પણ ઘણો ઓછો થઈ જાય છે. એટલે કે કોઈપણ જેમ કામ છે એ આપણે ડિજિટલાઇઝેશન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આજે આપણે લાઇબ્રેરીમાં જેટલા પણ યુઝર્સ આવે છે એની એન્ટ્રી મેન્યુઅલી લઈ રહ્યા છીએ. જેમ કે આપણે એક રજિસ્ટર બનાવ્યું છે, એમાં મેન્યુઅલી એક વ્યક્તિ ત્યાં રજિસ્ટરનું મેન્ટેન કરવા માટે આપણે રાખ્યા છે કે જે કોઈપણ યુઝર્સ લાઇબ્રેરીમાં આવે છે તો યુઝર્સ એન્ટ્રી કરે છે કે નથી કરતા એ ચેક કરે છે. પરંતુ એ જ એન્ટ્રી આપણે સોફ્ટવેરમાં જેમ કે સોફ્ટવેર થ્રુ લેવા લાગીએ તો એ જે યુઝર્સ છે એ ડાયરેક્ટ એની એન્ટ્રી સોફ્ટવેરમાં એના કાર્ડને સ્કેન કરી અને લાઇબ્રેરીમાં એન્ટ્રી લઈ શકે છે. અને એની સાથે જ જે આપણે રજિસ્ટર મેન્ટેન કરવા માટે જે વ્યક્તિને આપણે ત્યાં રાખ્યા હતા એમને આપણે બીજા કામ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવા ઘણા બધા લાઇબ્રેરીમાં વર્ક જે છે એ આપણે સોફ્ટવેર થ્રુ મેન્ટેન કરી શકીએ છીએ. તો સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમુક કાર્યને આપણે ઇઝીલી ડિજિટાઇઝેશનમાં કરી શકીએ છીએ, જો જેથી કરી અને મેન પાવરનો ઉપયોગ અન્ય જગ્યાએ આપણે કરી શકીએ છીએ, જેથી લાઇબ્રેરીના સ્ત્રોતો અને સંસાધનોમાં વધારો કરી શકાય તેમજ તેને લોકો સુધી પ્રસારિત પણ કરી શકાય. તો એવી જ રીતે કોઈપણ લાઇબ્રેરીમાં અત્યારે જોઈએ તો મોટાભાગે યુનિવર્સિટી લાઇબ્રેરીઓમાં RFID થ્રુ ઇસ્યુ રિટર્ન થઈ ગયું છે. મોસ્ટલી અમુક લાઇબ્રેરીમાં હજુ પણ જે ઇસ્યુ રિટર્ન છે આપણે સોફ્ટવેર થ્રુ કરીએ છીએ. તો કોઈ એક વ્યક્તિ જે છે જે ઇસ્યુ રિટર્નની પ્રોસેસ જેમ કે બુક્સ લેવી તેમજ બુક્સ આપવી, એ એક યુઝર્સ આવે ત્યારે લાઇબ્રેરીમાંથી બુક લઈને આવે છે અને કાઉન્ટર ઉપર જે પણ વ્યક્તિ બેઠા છે એમને બુક્સ આપે છે અને પછી એનું ઇસ્યુની પ્રોસેસ કરે છે. તો સેમ વસ્તુ યુઝર્સ જાતે પણ કરી શકે છે. જો RFID ટેકનોલોજી આપણી લાઇબ્રેરીમાં આપણે વસાવી હોય અથવા તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય તો યુઝર્સ જાતે બુક્સ સ્ટેકમાંથી લઈ આવે છે, તેમજ RFID મશીનનો ઉપયોગ કરી અને યુઝર્સ પોતાનું આઈ કાર્ડ સ્કેન કરી અને જાતે જ એ બુક્સને ઇસ્યુ કરી શકે છે. તો આવી રીતે જે ટેકનોલોજી છે, જે સોફ્ટવેર છે એનો ઉપયોગ કરી અને આપણે યુઝર્સને ટેકનોલોજી થ્રુ અવેર કરી શકીએ છીએ. એની સાથે સાથે આપણે લાઇબ્રેરીનો સમય પણ બચે છે અને જે પણ જે આપણા હ્યુમન રિસોર્સિસ છે જે અમુક જગ્યાએ રોકાયેલા હતા એનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ કરી શકીએ છીએ. લાઇબ્રેરી સોફ્ટવેરની મદદથી જર્નલ, થીસીસ, ડિઝર્ટેશન, મેપ, આર્ટિકલ, CD, DVD જેવા સ્ત્રોતો પણ વાચકો સુધી પહોંચી શકે છે. અમુક ખાસ વિશેષતાઓના આધારે લાઇબ્રેરીને વધુ અસરકારક બનાવી શકાય છે. જેમ કે બારકોડ. ગ્રંથાલયમાં એવું સોફ્ટવેર હોવું જોઈએ કે જેનાથી બારકોડ સ્કેન થઈ શકે. આ પ્રકારના કમ્પ્યુટર સોફ્ટવેર વગર ગ્રંથાલય યાંત્રિકીકરણ અધૂરું છે. એટલે કે લાઇબ્રેરીમાં તમારી પાસે સોફ્ટવેર તો છે પરંતુ તમારી લાઇબ્રેરીના જેટલા પણ પુસ્તકો છે એમાં બારકોડ નથી. તો બારકોડ વગર તમે પુસ્તકને કેવી રીતે સ્કેન કરો? તો તમારે ફરીથીને જે પણ એક્સેશન નંબર પુસ્તકમાં આપવામાં આવ્યો છે એ સોફ્ટવેરમાં તમારે મેન્યુઅલી એડ કરવો પડે છે. તો આપણે પછી લાઇબ્રેરી ઓટોમેશન જે સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એનો કોઈ અર્થ રહેતો નથી જો તમારે ફરીથી મેન્યુઅલી એક્સેશન નંબર સોફ્ટવેરમાં એડ કરવાનો થાય તો આથી કરીને જો બારકોડ સિસ્ટમ આપણી લાઇબ્રેરીમાં અપનાવેલી હોય તો તમે ઇઝીલી બુક ઇસ્યુ રિટર્ન કરી શકો છો. એની સાથે સાથે જ્યારે સ્ટોક વેરિફિકેશનની પ્રોસેસ કરવાની થાય તો બારકોડ સિસ્ટમ અવેલેબલ હશે લાઇબ્રેરીમાં તો એના થ્રુ તમે ઇઝીલી આ પ્રોસેસ પૂરી કરી શકો છો. એવી જ રીતે મલ્ટીમીડિયા મેનેજમેન્ટ. કોઈપણ સોફ્ટવેર જે ગ્રંથાલયમાં ઉપયોગમાં લેવાના હોય એમાં CDs, ઓડિયોઝ, DVDs, વિડીયો કેસેટ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના તમારી પાસે ઓડિયો કલેક્શન્સ આવે, વિડીયો કેસેટ્સ કલેક્શન હોય તો તમે એને ઇઝીલી સ્ટોર કરી શકો. ટેકનિકલ હેલ્પ્સ. સોફ્ટવેરમાં ટેકનિકલ હેલ્પ માટે જરૂરી સુવિધા અનિવાર્ય છે જેથી કોઈપણ પ્રકારના નોન ટેકનિકલ વ્યક્તિ સોફ્ટવેરમાં આવતી સમસ્યાનું સમાધાન કરવા માટે
ટેકનિકલ હેલ્પ લઈ શકે છે. એટલે કે કોઈપણ નોન ટેકનિકલ પર્સન જે છે એને ખ્યાલ નથી કે સપોઝ કોઈપણ સોફ્ટવેર જે છે એ અચાનક ચાલતું બંધ થઈ જાય છે, એમાં કોઈ એરર આવે છે, જે એક નોન ટેકનિકલ પર્સન છે એને ખ્યાલ નથી આવતો. તો ત્યારે જે ટેકનિકલ હેલ્પ આપણને મળી રહે છે તો એનાથી આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકીએ છીએ. ત્યારબાદ છે કમ્પેટેબિલિટી. ગ્રંથાલયમાં જે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે એને અન્ય સોફ્ટવેર પેકેજ જેવા કે માઇક્રોસોફ્ટ વર્કપ્લેસ, SQL સાથે આપણે મર્જ કરી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં ખાસ કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટરની જે 5 જનરેશન છે એટલે કે ફર્સ્ટ જનરેશન, વેક્યુમ ટ્યુબ, ત્યારબાદ આપણે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ અને ફિફ્થ એમ 5 જનરેશન વિશે વાત કરી. ત્યારબાદ એપ્લિકેશન સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર, આ બંને સોફ્ટવેર કોમ્પ્યુટરમાં આપણને મળતા હોય છે, એ બંને સોફ્ટવેર વિશેની વાત કરી. એપ્લિકેશન સોફ્ટવેરના 2 પ્રકાર છે. ખાસ પ્રકારના જે એપ્લિકેશન સોફ્ટવેર હોય તેમજ જે સામાન્ય પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર હોય એના વિશેની આપણે વાત કરી. તેમજ જે સિસ્ટમ સોફ્ટવેર છે એમાં પણ 3 પ્રકાર છે, એની આપણે વાત કરી. અને ખાસ ગ્રંથાલયમાં સોફ્ટવેર કેવી રીતે ઉપયોગી બનતું હોય છે એના વિશે વાત કરી કે કોઈપણ પ્રકારની લાઇબ્રેરી જે છે, જ્યારે તમે લાઇબ્રેરીનું ઓટોમેશન કરો છો તો સોફ્ટવેર હોવું ખૂબ જ જરૂરી છે. સોફ્ટવેરની સાથે સાથે એને આપણે કેવી રીતે ઇઝીલી યુઝ કરી શકીએ કે જેથી કરીને આપણા જે હ્યુમન રિસોર્સિસ જ્યાં આપણે રોક્યા છે એને ત્યાંથી આપણે બીજા અન્ય કાર્યમાં ઉપયોગમાં લઈ શકીએ. અને આ જે ફાયદો છે એ આપણને સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશનમાં જોવા મળવો જોઈએ. આ પ્રકરણમાં આપણે કોમ્પ્યુટર વિશે, તેમાં તેના ઇતિહાસ અને આવિષ્કારની જાણકારી મેળવી. આ ઉપરાંત કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની જરૂરિયાત, તેના મુખ્ય 2 પ્રકાર એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર વિશેની વાત કરી. ગ્રંથાલયમાં સોફ્ટવેર કેવી રીતે ઉપયોગી બને છે, સોફ્ટવેર તૈયાર કરવા સમયે કઈ બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેમ કે બારકોડિંગ સિસ્ટમ હોવી જોઈએ, મલ્ટીમીડિયા સિસ્ટમ હોવી જોઈએ, કમ્પેટેબિલિટી હોવી જોઈએ, એ દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને ખાસ લાઇબ્રેરી સોફ્ટવેરની મદદથી આપણે જે જર્નલ્સ છે, થીસીસ છે, ડિઝર્ટેશન, મેપ કે આર્ટિકલ જેવા જેટલા પણ આપણા જે ડોક્યુમેન્ટ છે એને આપણે વાચકો સુધી વધુમાં વધુ કેવી રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરીને પહોંચાડી શકીએ કે જેથી કરીને વાચક 24/7 ઘરે બેઠા પણ એ દરેક ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકે. તો જ આપણે કહી શકીએ કે આપણે રિયલ ટાઈમમાં લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ખાસ કોમ્પ્યુટર વિશેની વાત કરી. વધુ ફરી મળીશું એક નવા વિષય અને નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આભાર.